સૂરે તૌબા. براءة من الله ورسوله إلى الذين عاهدتم من المشركين. આ જવાબદારીમાંથી મુક્તિનું એલાન છે અલ્લાહ અને તેના રસૂલ તરફથી એ મુશરિકો માટે જેમની સાથે તમે સંધિઓ કરી હતી. فسيحوا في الأرض 4 أشهر واعلموا أنكم غير معجز الله وأن الله مخزي الكافرين. હવે તમે દેશમાં 4 મહિના વધુ હરી ફરી લો અને જાણી લો કે તમે અલ્લાહને વિવશ કરી શકવાના નથી અને એ કે અલ્લાહ સત્યનો ઇનકાર કરનારાઓને અપમાનિત કરવાનો છે. وأذان من الله ورسوله إلى الناس يوم الحج الأكبر أن الله بريء من المشركين ورسوله فإن تبتم فهو خير لكم وإن توليتم فاعلموا أنكم غير معجز الله وبشر الذين كفروا بعذاب أليم. જાહેર એલાન છે અલ્લાહ અને તેના રસૂલ તરફથી હજ્જે અકબરના દિવસે તમામ લોકો માટે કે અલ્લાહ મુશરિકો સાથેના કરારના પાલનમાંથી મુક્ત છે અને તેનો રસૂલ પણ. હવે જો તમે તૌબા કરી લો તો તમારા જ માટે સારું છે અને જો મોઢું ફેરવતા હો તો બરાબર સમજી લો કે તમે અલ્લાહને વિવશ કરી શકવાના નથી. અને હે નબી, ઇનકાર કરનારાઓને સખત સજાની ખુશ ખબર સંભળાવી દો. إلا الذين عاهدتم من المشركين ثم لم ينقصوكم شيئا ولم يظاهروا عليكم أحدا فأتموا إليهم عهدهم إلى مدتهم إن الله يحب المتقين. એ મુશરિકો સિવાયના લોકોને કે જેમની સાથે તમે સંધિઓ કરી પછી તેમણે પોતાની સંધિ પાળવામાં તમારી સાથે કોઈ કચાશ ન રાખી અને ન તો તમારી વિરુદ્ધ કોઈની મદદ કરી, તો આવા લોકોની સાથે તમે પણ સંધિની મુદ્દત સુધી તેનું પાલન કરો, કારણ કે અલ્લાહ સંયમી લોકોને જ પસંદ કરે છે. فإذا انسلخ الأشهر الحرم فاقتلوا المشركين حيث وجدتموهم وخذوهم واحصروهم واقعدوا لهم كل مرصد فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فخلوا سبيلهم إن الله غفور رحيم. પછી પ્રતિબંધિત મહિનાઓ પસાર થઈ જાય તો મુશરિકોને કતલ કરો જ્યાં જુઓ અને તેમને પકડો અને ઘેરી લો અને તેમની ખબર લઈ નાખવા માટે દરેક જગ્યાએ તાકમાં બેસો. પછી જો તેઓ તૌબા કરી લે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તો તેમને છોડી દો. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّى يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ذَلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ. અને જો મુશરિકોમાંથી કોઈ વ્યક્તિ શરણ માંગીને તમારી પાસે આવવા ચાહે જેથી અલ્લાહનો કલામ સાંભળે તો તેને શરણ આપી દો, એટલે સુધી કે તે અલ્લાહનો કલામ સાંભળી લે. પછી તેને પોતાના સલામત સ્થળે પહોંચાડી દો. આ એટલા માટે કરવું જોઈએ કે આ લોકો જાણતા નથી. كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند المسجد الحرام فما استقاموا لكم فاستقيموا لهم
إن الله يحب المتقين. આ મુશરિકો માટે અલ્લાહ અને તેના રસૂલની નજીક કોઈ સંધિ કેવી રીતે સંભવી શકે છે? એ લોકો સિવાય જેમની સાથે તમે મસ્જિદે હરામની પાસે સંધિ કરી હતી. તો જ્યાં સુધી તેઓ તમારી સાથે સીધા રહે, તમે પણ તેમની સાથે સીધા રહો, કારણ કે અલ્લાહ સંયમી લોકોને પસંદ કરે છે. كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم وتأبى قلوبهم وأكثرهم فاسقون. પરંતુ તેમના સિવાય બીજા મુશરિકો સાથે કોઈ સંધિ કેવી રીતે હોઈ શકે છે, જ્યારે તેમની હાલત આ છે કે તમારી ઉપર કાબુ મેળવી લેતો ન તમારા મામલામાં કોઈ સગપણનું ધ્યાન રાખે, ન તો કોઈ સંધિની જવાબદારીનો. તેઓ તેમની મોઢાની વાતોથી તમને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેમના દિલ ઇનકાર કરે છે, અને તેમના પૈકી ઘણા ખરા અવજ્ઞાકારી છે. اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا يعملون. તેમણે અલ્લાહની આયતોના બદલામાં થોડી કિંમત સ્વીકારી લીધી, પછી અલ્લાહના માર્ગમાં અવરોધ બનીને ઊભા થઈ ગયા. ખૂબ જ ખરાબ કરતૂકો હતા જે તેઓ કરતા રહ્યા. لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون. કોઈ પણ મોમિનના મામલામાં આ લોકો ન સગપણનું ધ્યાન રાખે છે અને ન તો કોઈ સંધિની જવાબદારીનું, અને અતિરેક હંમેશા તેમની તરફથી જ થયો છે. فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون. પછી જો આ લોકો તૌબા કરી લે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તો તમારા દીની ભાઈઓ છે, અને જે લોકો જાણે છે તેમના માટે અમે અમારા આદેશો સ્પષ્ટ કરી દઈએ છીએ. وَإِن نَكَثُوا أَيْمَانَهُم مِّن بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فقاتلوا أئمة الكفر إنهم لا أيمان لهم لعلهم ينتهون. અને જો સંધિ કર્યા પછી આ લોકો પોતાની સોગંદોનો ભંગ કરે અને તમારા દીન ઉપર હુમલા કરવાનું શરૂ કરી દે તો કુફરના ઝંડાધારીઓ સાથે લડાઈ કરો, કારણ કે તેમની સોગંદોનો કોઈ ભરોસો નથી. કદાચ પછી તલવારના જોરે જ તેઓ આમ કરતા અટકશે. ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدؤوكم أول مرة أتخشونهم فالله أحق أن تخشوه إن كنتم مؤمنين. શું તમે એવા લોકો સાથે નહીં લડો જેઓ પોતાની સંધિઓનો ભંગ કરતા રહ્યા છે અને જેમણે રસૂલને દેશમાંથી કાઢી મૂકવાનો ઈરાદો કર્યો હતો, અને અતિરેકની શરૂઆત કરનારા તેઓ જ હતા? શું તમે તેમનાથી ડરો છો? જો તમે મોમિન છો તો અલ્લાહ આનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો. قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين. તેમની સાથે લડો, અલ્લાહ તમારા હાથે તેમને સજા અપાવશે અને તેમને અપમાનિત કરશે, અને તેમના મુકાબલામાં તમારી મદદ કરશે, અને અનેક મોમિનોના દિલોને
ઠંડા કરશે ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم. અને તેમના દિલોની બળતરા મટાડી દેશે અને જેને ચાહશે તોબા કરવા માટે પ્રેરણા પણ આપશે. અલ્લાહ બધું જ જાણનાર અને ડાપણવાળો છે. أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا من دون الله ولا رسوله ولا المؤمنين وليجة والله خبير بما تعملون. શું તમે લોકોએ એમ સમજી લીધું છે કે એમ જ છોડી દેવામાં આવશો? જો કે હજી અલ્લાહે એ તો જોયું જ નથી કે તમારામાંથી કોણ એ લોકો છે જેમણે તેના માર્ગમાં સંઘર્ષ કર્યો અને અલ્લાહ અને રસૂલ અને મોમીનો સિવાય કોઈને જીગરી દોસ્ત ન બનાવ્યા. જે કંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે. ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك حبطت أعمالهم وفي النار هم خالدون. મુશ્રિકોનું આ કાર્ય નથી કે તેઓ અલ્લાહની મસ્જિદોના મુજાવર અને સેવક બને, જો કે પોતાની ઉપર તેઓ પોતે કુફરની સાક્ષી આપી રહ્યા છે. તેમના તો બધા જ કર્મ વ્યર્થ થઈ ગયા અને જહન્નમમાં તેમને હંમેશા રહેવાનું છે. إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر وأقام الصلاة وآتى الزكاة ولم يخش إلا الله فعسى أولئك أن يكونوا من المهتدين. અલ્લાહની મસ્જિદોના આબાદ કરનાર, મુજાવર અને સેવક તો એ જ લોકો હોઈ શકે છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસમાં માને અને નમાઝ કાયમ કરે, ઝકાત આપે અને અલ્લાહ સિવાય કોઈથી ન ડરે. તેમની પાસેથી જ આ આશા છે કે સીધા માર્ગ ઉપર ચાલશે. أجعلتم سقاية الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد في سبيل الله لا يستوون عند الله والله لا يهدي القوم الظالمين. શું તમે હાજીઓને પાણી પીવડાવવાના કામને અને મસ્જિદે હરામની મુજાવરી કરવાના કામને એ વ્યક્તિના કામ બરાબર ઠેરવી લીધું છે જે ઈમાન લાવી અલ્લાહ ઉપર અને અંતિમ દિવસ ઉપર અને જેણે સંઘર્ષ કર્યો અલ્લાહના માર્ગમાં? અલ્લાહની નજીક તો આ બંને સમાન નથી અને અલ્લાહ જાલિમોનું માર્ગદર્શન કરતો નથી. الذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله بأموالهم وأنفسهم أعظم درجة عند الله وأولئك هم الفائزون. અલ્લાહને ત્યાં તો એ જ લોકોનો દરજ્જો ઊંચો છે જેઓ ઈમાન લાવ્યા અને જેમણે તેના માર્ગમાં ઘરબાર છોડ્યા અને જાન અને માલ વડે સંઘર્ષ કર્યો, તેઓ જ સફળ છે. يبشرهم ربهم برحمة منه ورضوان وجنات لهم فيها نعيم مقيم خالدين فيها أبدا إن الله عنده
أجر عظيم. તેમનો રબ તેમને પોતાની કૃપા અને પ્રસન્નતા અને એવી જન્નતોની ખુશખબર આપે છે જ્યાં તેમના માટે કાયમી સુખ સામગ્રી છે, તેમાં તેઓ હંમેશા રહેશે. બેશક અલ્લાહની પાસે સેવાઓનું વળતર આપવા માટે ઘણું છે. يا أيها الذين آمنوا لا تتخذوا آباءكم وإخوانكم أولياء إن استحبوا الكفر على الإيمان ومن يتولهم منكم فأولئك هم الظالمون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, પોતાના પિતાઓ અને ભાઈઓને પણ પોતાના મિત્ર ન બનાવો જો તેઓ ઈમાન ઉપર કુફરને પસંદગી આપે. તમારા પૈકી જે લોકો તેમને મિત્ર બનાવશે તેઓ જ જુલ્મી હશે. قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. હે નબી, કહી દો કે જો તમારા પિતાઓ અને તમારા પુત્રો અને તમારા ભાઈઓ અને તમારી પત્નીઓ અને તમારા સગા સંબંધીઓ અને તમારા એ ધન દોલત જે તમે કમાવ્યા છે અને તમારા એ વેપાર ધંધા જેના મંદ પડી જવાનો તમને ભય છે અને તમારા એ મકાનો જે તમને ગમે છે, તમને અલ્લાહ અને તેના રસૂલ અને તેની રાહમાં જિહાદથી વધુ વહાલા છે, તો રાહ જુઓ જ્યાં સુધી અલ્લાહ પોતાનો નિર્ણય તમારી સામે લઈ આવે, અને અલ્લાહ નાફરમાન લોકોનું માર્ગદર્શન નથી કરતો. لقد نصركم الله في مواطن كثيرة ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم تغن عنكم شيئا وضاقت عليكم الأرض بما رحبت ثم وليتم مدبرين. અલ્લાહ આ અગાઉ અનેક પ્રસંગોએ તમારી મદદ કરી ચૂક્યો છે. હમણાં જ હુનૈનની લડાઈના દિવસે તેની મદદની શાન તમે નિહાળી ચૂક્યા છો. એ દિવસે તમને તમારા સંખ્યાબળનું મિથ્યાભિમાન હતું, પરંતુ તે તમારા કોઈ કામ ના આવ્યું, અને ધરતી પોતાની વિશાળતા છતાં તમારા માટે સાંકડી થઈ ગઈ અને તમે પૂંઠ ફેરવી નાસી છૂટ્યા. ثم أنزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنزل جنودا لم تروها وعذب الذين كفروا وذلك جزاء الكافرين. પછી અલ્લાહે પોતાની શાંતિ પોતાના રસૂલ ઉપર અને મોમિનો ઉપર ઉતારી અને તે સેનાઓ ઉતારી જે તમને દેખાતી ન હતી, અને સત્યનો ઇનકાર કરનારાઓને સજા આપી કે આ જ બદલો છે એ લોકો માટે જેઓ સત્યનો ઇનકાર કરે. ثم يتوب الله من بعد ذلك على من يشاء والله غفور رحيم. પછી તમે એ પણ જોઈ ચૂક્યા છો કે આવી રીતે સજા આપ્યા પછી અલ્લાહ જેને ચાહે છે તોબાની પ્રેરણા પણ બક્ષે છે. અલ્લાહ દરગુજર ફરમાવનાર અને દયાળુ છે. يا أيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم هذا وإن خفتم عيلة فسوف يغنيكم الله من
فضله إن شاء إن الله عليم حكيم. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, મુશરિકો અશુદ્ધ છે, તેથી આ વર્ષ પછી આ લોકો મસ્જિદે હરામની નજીક ફરકવા ન પામે. અને જો તમને ગરીબીનો ભય છે તો અલ્લાહ ચાહે તો તમને પોતાની કૃપા વડે ધનવાન કરી દે. અલ્લાહ સર્વજ્ઞ અને ડહાપણવાળો છે. قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون. લડાઈ કરો ગ્રંથવાળાઓમાંથી એ લોકો સાથે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન નથી લાવતા અને જે કંઈ અલ્લાહ અને તેના રસૂલે હરામ ઠેરવ્યું છે તેને હરામ નથી માનતા અને સત્ય દીનને પોતાનો દીન નથી બનાવતા. તેમની સાથે લડો અહીં સુધી કે તેઓ પોતાના હાથે જિઝ્યો આપે અને નાના બનીને રહે. وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنا يؤفكون. યહૂદીઓ કહે છે કે ઉઝેર અલ્લાહનો પુત્ર છે અને ખ્રિસ્તીઓ કહે છે કે મસીહ અલ્લાહનો પુત્ર છે. આ તથ્યહીન વાતો છે જે તેઓ પોતાના મોઢેથી બોલે છે. એ લોકોના દેખાદેખી જેઓ તેમની પહેલા કુફરમાં પડ્યા હતા. ખુદાની ફિટકાર એમની ઉપર. આ લોકો ક્યાંથી બહેકાવવામાં આવી રહ્યા છે. اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون. તેમણે પોતાના વિદ્વાનો અને સંન્યાસીઓને અલ્લાહ સિવાય પોતાના રબ બનાવી લીધા છે અને આવી જ રીતે મરિયમના પુત્ર મસીહને પણ. જો કે તેમને એક ઉપાસ્ય સિવાય કોઈની ઉપાસના કરવાનો હુકમ આપવામાં આવ્યો ન હતો, તે કે જેના સિવાય કોઈ ઉપાસનાનો હકદાર નથી. એ પાક છે એ શિર્કયુક્ત વાતોથી જે આ લોકો કરે છે. يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون. આ લોકો ચાહે છે કે અલ્લાહના પ્રકાશને પોતાની ફૂંકો વડે ઓલવી નાખે, પરંતુ અલ્લાહ પોતાના પ્રકાશને પરિપૂર્ણ કર્યા વિના રહેવાનું નથી, ચાહે કાફિરોને આ ગમે તેટલું અપ્રિય હોય. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. તે અલ્લાહ જ છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન અને સત્ય દીન સાથે મોકલ્યો છે, જેથી તેને તમામ જીવન પદ્ધતિઓ ઉપર પ્રભુત્વ આપી દે, ચાહે મુશરિકોને તે ગમે તેટલું અપ્રિય હોય. يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله
والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, આ ગ્રંથવાળાઓના ઘણા ખરા વિદ્વાનો અને સંન્યાસીઓની હાલત એ છે કે તેઓ લોકોનો માલ ખોટી રીતે ખાય છે અને તેમને અલ્લાહના માર્ગથી રોકે છે. પીડાકારી સજાની ખુશખબર આપો તેમને જેઓ સોનું અને ચાંદી એકઠા કરીને રાખે છે અને તેને ખુદાના માર્ગમાં ખર્ચ નથી કરતા. એક દિવસ આવશે જ્યારે આ જ સોના ચાંદી વડે જહન્નમની આગ જલાવવામાં આવશે અને પછી આના વડે જ આ લોકોના કપાળ અને પડખા અને પીઠો ડામવામાં આવશે. આ છે એ ખજાનો જે તમે પોતાના માટે એકઠો કર્યો હતો. લો, હવે પોતાની એકઠી કરેલી દોલતનો સ્વાદ ચાખો. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. હકીકત એ છે કે મહિનાઓની સંખ્યા જ્યારથી અલ્લાહે આકાશ અને ધરતી પેદા કર્યા છે ત્યારથી અલ્લાહની નજીક તેના લેખમાં 12 જ છે અને તેમાં 4 મહિના પ્રતિબંધિત છે. આ જ યોગ્ય નિયમ છે. આથી આ 4 મહિનાઓમાં પોતાની ઉપર જુલમ ન કરો અને મુશરિકો સાથે સૌ ભેગા મળીને લડો જેવી રીતે તેઓ સૌ ભેગા મળીને તમારી સાથે લડે છે. અને જાણી લો કે અલ્લાહ સંયમી લોકોની સાથે જ છે. إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. પ્રતિબંધિત મહિનાઓનો ક્રમફેર તો કુફરમાં એક વધારાનું કુફરયુક્ત કૃત્ય છે જેના વડે આ કાફિર લોકો ગુમરાહીમાં નાખવામાં આવે છે. કોઈ વર્ષે એક મહિનાને હલાલ કરી લે છે અને કોઈ વર્ષે તેને હરામ કરી દે છે જેથી અલ્લાહના હરામ ઠેરવેલા મહિનાઓની સંખ્યા પૂરી પણ કરી દે અને અલ્લાહના હરામ ઠેરવેલાને હલાલ પણ કરી લે. તેમના દુષ્કર્મો તેમના માટે ખુશનુમા બનાવી દેવામાં આવ્યા છે અને અલ્લાહ સત્યનો ઇનકાર કરનારાઓને માર્ગદર્શન આપતો નથી. يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله اثاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, તમને શું થઈ ગયું કે જ્યારે તમને અલ્લાહના માર્ગમાં નીકળી પડવા માટે કહેવામાં આવ્યું તો તમે જમીન સાથે ચોંટીને રહી ગયા? શું તમે આખિરતના જીવનની સરખામણીમાં દુનિયાનું જીવન પસંદ કરી લીધું? જો આવું છે તો તમે જાણી લો
કે દુનિયાના જીવનનો આ સમગ્ર સામાન આખિરતમાં બહુ થોડો નીવડશે. إلا تنفروا يعذبكم عذابا أليما ويستبدل قوما غيركم ولا تضروه شيئا والله على كل شيء قدير. તમે નહીં ઉઠો તો ખુદા તમને પીડાકારી સજા આપશે અને તમારી જગ્યાએ કોઈ બીજું જૂથ ઊભું કરશે અને તમે ખુદાનું કંઈ પણ બગાડી નહીં શકો. તે દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. તમે જો નબીની મદદ ન કરી તો કોઈ પરવા નથી. અલ્લાહ તેની મદદ એ વખતે કરી ચૂક્યો છે જ્યારે કાફીરોએ તેને કાઢી મૂક્યો હતો, જ્યારે તે માત્ર બેમાનો બીજો હતો, જ્યારે તેઓ બંને ગુફામાં હતા, જ્યારે તે પોતાના સાથીને કહી રહ્યો હતો, દુઃખી ન થા, અલ્લાહ આપણી સાથે છે. તે વખતે અલ્લાહે તેની ઉપર પોતાના તરફથી હૃદયની શાંતિ ઉતારી અને તેની મદદ એવી સેનાઓ વડે કરી જે તમને દેખાતી ન હતી અને કાફીરોનો બોલ નીચો કરી દીધો. અને અલ્લાહનો બોલ તો ઊંચો જ છે. અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. انفروا خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم إن كنتم تعلمون. નીકળો, ચાહે હળવા હો કે ભારે, અને જિહાદ કરો અલ્લાહના માર્ગમાં પોતાના ધન દોલત અને પોતાના પ્રાણો વડે. આ તમારા માટે બહેતર છે જો તમે જાણો. لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون بالله لو استطعنا لخرجنا معكم يهلكون أنفسهم والله يعلم إنهم لكاذبون. હે નબી, જો લાભ સરળતાપૂર્વક પ્રાપ્ત થઈ શકતો હોત અને મુસાફરી આસાન હોત તો તેઓ જરૂર તમારી પાછળ ચાલવા માટે તૈયાર થઈ જાત, પરંતુ તેમને તો આ રસ્તો ઘણો મુશ્કેલી ભર્યો લાગ્યો. હવે તેઓ ખુદાના સોગંદ ખાઈ ખાઈને કહેશે કે જો અમે આવી શકતા હોત તો ચોક્કસ તમારી સાથે આવ્યા હોત. તેઓ પોતાને ખુદ નુકસાનમાં નાખી રહ્યા છે. અલ્લાહ ખૂબ જાણે છે કે તેઓ જુઠ્ઠા છે. عفى الله عنك لما أذنت لهم حتى يتبين لك الذين صدقوا وتعلم الكاذبين. હે નબી, અલ્લાહ તમને માફ કરે, તમે શા માટે તેમને પરવાનગી આપી દીધી? તમારે એમ કરવું હતું કે તમે પોતે તેમને પરવાનગી આપી ન હોત, જેથી તમારી ઉપર એ સ્પષ્ટ થઈ જાત કે કોણ સાચા છે અને જુઠ્ઠાઓને પણ તમે જાણી લેત. لا يستأذنك الذين يؤمنون بالله واليوم الآخر أن يجاهدوا بأموالهم وأنفسهم والله عليم بالمتقين. જે લોકો અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવે છે તેઓ તો કદાપી તમને એ વિનંતી નહીં કરે કે તેમને પોતાના પ્રાણ અને ધન દોલત સાથે જિહાદ કરવામાંથી મુક્તિ આપવામાં આવે. અલ્લાહ સંયમી લોકોને બરાબર જાણે છે. إن
إنما يستأذنك الذين لا يؤمنون بالله واليوم الآخر وارتابت قلوبهم فهم في ريبهم يترددون. આવી વિનંતીઓ તો માત્ર એ જ લોકો કરે છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન નથી ધરાવતા, જેમના હૃદયોમાં શંકા છે અને તેઓ પોતાની શંકાના કારણે જ ઢચુપચુ થઈ રહ્યા છે. ولو أرادوا الخروج لأعدوا له عدة ولكن كره الله بعاثهم فثبطهم وقيل اقعدوا مع القاعدين. જો હકીકતમાં તેમનો ઈરાદો નીકળવાનો હોત તો તેમણે તેના માટે કંઈક તૈયારી કરી હોત, પરંતુ અલ્લાહને તેમનું ઉઠવું પસંદ જ ન હતું, આથી તેણે તેમને સુસ્ત કરી દીધા અને કહી દેવામાં આવ્યું કે બેઠા રહો બેસનારાઓની સાથે. لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم سماعون لهم والله عليم بالظالمين. જો તેઓ તમારી સાથે નીકળ્યા હોત તો તમારી અંદર બગાડ સિવાય કોઈ વસ્તુનો વધારો ન કર્યો હોત. તેઓ તમારી અંદર ઉપદ્રવ ફેલાવવા માટે પ્રયત્ન કરત અને તમારા જૂથની હાલત એવી છે કે હજુ તેમનામાં એવા ઘણા લોકો મોજૂદ છે જેઓ તેમની વાતો કાન દઈને સાંભળે છે. અલ્લાહ આ જુલ્મીઓને સારી પેઠે જાણે છે. لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر أمر الله وهم كارهون. આ અગાઉ પણ આ લોકોએ ફિતના ઊભા કરવાના પ્રયત્નો કર્યા છે અને તમને નિષ્ફળ બનાવવા માટે તેઓ દરેક પ્રકારની યુક્તિઓ અજમાવી ચૂક્યા છે, એટલે સુધી કે તેમની મરજી વિરુદ્ધ સત્ય આવી ગયું અને અલ્લાહનું કામ થઈને રહ્યું. ومنهم من يقول ائذن لي ولا تفتني ألا في الفتنة سقطوا وإن جهنم لمحيطة بالكافرين. તેમનામાંથી કોઈ છે જે કહે છે મને રજા આપો અને મને અજમાઈશમાં નાખશો નહીં. સાંભળી લો, અજમાઈશમાં જ આ લોકો છે અને જહન્નમે આ કાફીરોને ઘેરી લીધા છે. إن تصبك حسنة تسؤهم وإن تصبك مصيبة يقولوا قد أخذنا أمرنا من قبل ويتولوا وهم فرحون. તમારું ભલું થાય છે તો તેમને દુઃખ થાય છે અને તમારી ઉપર કોઈ મુસીબત આવે છે તો આ લોકો મોઢું ફેરવીને હરખાતા પાછા ફરે છે અને કહેતા જાય છે કે સારું થયું, અમે અગાઉથી જ પોતાનો મામલો બરાબર કરી લીધો હતો. قل لن يصيبنا إلا ما كتب الله لنا هو مولانا وعلى الله فليتوكل المؤمنون. તેમને કહો અમને કદાપી કોઈ બુરાઈ કે ભલાઈ નથી પહોંચતી, પરંતુ તે જે અલ્લાહે અમારા માટે લખી દીધી છે. અલ્લાહ જ અમારો માલિક છે અને ઈમાનવાળાઓએ તેની જ ઉપર ભરોસો કરવો જોઈએ. قل هل تربصون بنا إلا إحدى الحسنيين ونحن نتربص بكم أن يصيبكم الله بعذاب من عنده أو بأيدينا فتربصوا إنا معكم متربصون. એમને કહો તમે અમારા મામલામાં જે વસ્તુની રાહ જોઈ રહ્યા છો તે આ બે ભલાઈઓમાંથી એક ભલાઈ સિવાય બીજું શું છે?
અને અમે તમારા મામલામાં જે વસ્તુની રાહ જોઈ રહ્યા છીએ તે આ છે કે અલ્લાહ ખુદ તમને સજા આપે છે અથવા અમારા હાથે અપાવડાવે છે. સારું, તો હવે તમે પણ રાહ જુઓ અને અમે પણ તમારી સાથે રાહ જોઈ રહ્યા છીએ. قل أنفقوا طوعا أو كرها لن يتقبل منكم إنكم كنتم قوما فاسقين. એમને કહો, તમે પોતાના માલ ચાહે સ્વેચ્છાએ ખર્ચ કરો અથવા અનિચ્છાએ, બંને સંજોગોમાં તે સ્વીકારવામાં નહીં આવે, કેમ કે તમે નાફરમાન છો. وما منعهم أن تقبل منهم نفقاتهم إلا أنهم كفروا بالله وبرسوله ولا يأتون الصلاة إلا وهم كسالى ولا ينفقون إلا وهم كارهون. એમનો આપેલો માલ સ્વીકાર ન થવાનું કારણ એ સિવાય કંઈ નથી કે આ લોકોએ અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફર કર્યું છે. નમાઝ માટે આવે છે તો આળસ કરતા આવે છે, અને અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે તો અનિચ્છાએ ખર્ચ કરે છે. فلا تعجبك أموالهم ولا أولادهم إنما يريد الله ليعذبهم بها في الحياة الدنيا وتزهق أنفسهم وهم كافرون. એમના ધન દોલત અને વધુ સંતાન જોઈ છેતરાશો નહીં. અલ્લાહ તો એમ ચાહે છે કે આ જ વસ્તુઓ વડે એમને દુનિયાના જીવનમાં પણ યાતનામાં નાખે, અને તેઓ પ્રાણ છોડે તો પણ સત્યના ઇનકારની જ હાલતમાં છોડે. ويحلفون بالله إنهم لمنكم وما هم منكم ولكنهم قوم يفرقون. તેઓ અલ્લાહના સોગંદ ખાઈ ખાઈને કહે છે કે અમે તમારા પૈકીના જ છીએ, જો કે હરગિજ તેઓ તમારા પૈકીના નથી. હકીકતમાં તો તેઓ એવા લોકો છે જેઓ તમારાથી ભયભીત છે. لو يجدون ملجأ أو مغارات أو مدخلا لولوا إليه وهم يجمحون. જો તેઓ કોઈ આશ્રય સ્થાન મેળવી લે અથવા કોઈ ગુફા કે સંતાવાની જગ્યા, તો દોડીને એમાં જઈ સંતાય. ومنهم من يلمزك في الصدقات فإن أعطوا منها رضوا وإن لم يعطوا منها إذا هم يسخطون. હે નબી, આમાંના કેટલાક લોકો સદકાના માલની વહેંચણીમાં તમારી સામે વાંધા ઉઠાવે છે. જો આ માલમાંથી એમને થોડું આપી દેવામાં આવે તો રાજી થઈ જાય, અને ન આપવામાં આવે તો રોષે ભરાય છે. ولو أنهم رضوا ما آتاهم الله ورسوله وقالوا حسبنا الله سيؤتينا الله من فضله ورسوله إنا إلى الله راغبون. કેવું સારું થાત કે અલ્લાહ અને રસૂલે જે કંઈ પણ એમને આપ્યું હતું તેના પર તેઓ રાજી રહ્યા હોત અને કહ્યું હોત, અલ્લાહ અમારા માટે પૂરતો છે, તે પોતાની કૃપાથી અમને ઘણું આપશે, અને તેનો રસૂલ પણ અમારી ઉપર મહેરબાની ફરમાવશે. અમે અલ્લાહ તરફ મીટ માંડીને બેઠા છીએ. إنما الصدقات للفقراء والمساكين والعاملين عليها والمؤلفة قلوبهم وفي الرقاب والغارمين وفي سبيل الله وابن السبيل فريضة من الله
والله عليم حكيم. આ સદકાનો માલ તો હકીકતમાં ફકીર અને મિસ્કીન માટે છે, અને એ લોકો માટે જેઓ સદકાના કામ માટે નિયુક્ત છે, અને તેમના માટે જેમના હૃદય મોહી લેવાનો આશય હોય. ઉપરાંત આ ગરદનો છોડાવવા અને કરજદારોની સહાય કરવામાં અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરની મહેમાનગતિમાં ઉપયોગ કરવા માટે છે. આ એક ફરજ છે અલ્લાહ તરફથી, અને અલ્લાહ બધું જ જાણનાર અને ડાપણવાળો છે. ومنهم الذين يؤذون النبي ويقولون هو أذن قل أذن خير لكم يؤمن بالله ويؤمن للمؤمنين ورحمة للذين آمنوا منكم والذين يؤذون رسول الله لهم عذاب أليم. આમાંના કેટલાક લોકો એવા છે જેઓ પોતાની વાતોથી નબીને દુઃખ આપે છે અને કહે છે કે આ વ્યક્તિ કાચા કાનની છે. કહો, તે તમારા ભલા માટે આવી છે. અલ્લાહ ઉપર ઈમાન રાખે છે અને ઈમાનવાળાઓ ઉપર ભરોસો કરે છે, અને સંપૂર્ણપણે રહેમત છે એ લોકો માટે જેઓ તમારા પૈકી ઈમાનવાળા છે. અને જે લોકો અલ્લાહના રસૂલને દુઃખ આપે છે તેમના માટે પીડાકારી સજા છે. يحلفون بالله لكم ليرضوكم والله ورسوله أحق أن يرضوه إن كانوا مؤمنين. આ લોકો તમારી સામે સોગંદો ખાય છે જેથી તમને ખુશ કરે. જો તેઓ મોમીનો હોય તો અલ્લાહ અને રસૂલ આના વધુ હકદાર છે કે તેઓ તેમને ખુશ કરવાની ચિંતા કરે. ألم يعلموا أنه من يحادد الله ورسوله فأن له نار جهنم خالدا فيها ذلك الخزي العظيم. શું તેમને ખબર નથી કે જે અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કરે છે તેના માટે દોજકની આગ છે જેમાં તે હંમેશા રહેશે? આ ભારે નામોશી છે. يحذر المنافقون أن تنزل عليهم سورة تنبئهم بما في قلوبهم قل استهزئوا إن الله مخرج ما تحذرون. આ દંભીઓ ડરી રહ્યા છે કે ક્યાંક મુસલમાનો ઉપર એવી સૂર ન ઉતરી જાય જે તેમના દિલોના ભેદ ઉઘાડા કરી મૂકી દે. હે નબી, એમને કહો, હજી મજાક ઉડાવો. અલ્લાહ એ વસ્તુને ઉઘાડી દેવાનો છે જેના જાહેર થઈ જવાથી તમે ડરો છો. وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ. જો તેમને પૂછીએ કે તમે શું વાતો કરી રહ્યા હતા તો ઝટ કહેશે કે અમે તો હસી મજાક અને દિલ્લગી કરી રહ્યા હતા. એમને કહો, શું તમારી હસી મજાક અને દિલ્લગી અલ્લાહ અને તેની આયતો અને તેના રસૂલની જ સાથે હતી? لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعف عن طائفة منكم نعذب طائفة بأنهم كانوا مجرمين. હવે બહાના ન બનાવો. તમે ઈમાન લાવ્યા પછી કુફર કર્યું છે. જો અમે તમારામાંથી એક જૂથને માફ કરી પણ દીધું તો બીજા જૂથને તો અમે ચોક્કસ સજા આપીશું, કારણ કે તે ગુનેગાર છે. المنافقون والمنافقات بعضهم من بعض يأمرون بالمنكر وينهون عن المعروف ويقبضون أيديهم نسوا الله فنسيهم إن المنافقين هم الفاسقون. દંભી પુરુષો અને દંભી સ્ત્રીઓ
સૌ એકબીજા જેવા છે. બુરાઈની આજ્ઞા આપે છે અને ભલાઈથી રોકે છે, અને પોતાના હાથ ભલાઈના કામોથી રોકી રાખે છે. આ લોકો અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે પણ તેમને ભૂલાવી દીધા. બેશક આ દંભીઓ જ નાફરમાન છે. وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها هي حسبهم ولعنهم الله ولهم عذاب مقيم. આ દંભી પુરુષો અને સ્ત્રીઓ અને કાફીરો માટે અલ્લાહે દોજકની આગનો વાયદો કર્યો છે, જેમાં તેઓ હંમેશા રહેશે. એ જ તેમના માટે યોગ્ય છે. એમની ઉપર અલ્લાહની ફિટકાર છે અને એમના માટે કાયમી સજા છે. كالذين من قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم فاستمتعتم بخلاقكم كما استمتع الذين من قبلكم بخلاقهم وخضتم كالذي خاضوا أولئك حبطت أعمالهم في الدنيا والآخرة وأولئك هم الخاسرون. તમારું વર્તન એવું જ છે જેવું તમારા પુરોગામીઓનું હતું. તેઓ તમારા કરતાં વધુ બળવાન અને તમારાથી વધુ ધન અને સંતાન ધરાવતા હતા. પછી તેમણે દુનિયામાં પોતાના ભાગનો ફાયદો મેળવી લીધો, અને તમે પણ પોતાના હિસ્સાનો ફાયદો એવી જ રીતે મેળવી લીધો જેવી રીતે તેમણે મેળવ્યો હતો. અને એવી જ ચર્ચાઓમાં તમે પણ પડ્યા જેવી ચર્ચાઓમાં તેઓ પડ્યા હતા. એટલે તેમનો અંજામ એ આવ્યો કે દુનિયા અને આખિરતમાં તેમનું બધું કર્યું કરાવ્યું વ્યર્થ ગયું, અને તેઓ જ નુકસાનમાં છે. ألم يأتهم نبأ الذين من قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم وأصحاب مدين والمؤتفكات أتتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. શું આ લોકો સુધી પોતાના પુરોગામીઓનો ઇતિહાસ નથી પહોંચ્યો? નૂહની કોમ, આદ, સમૂદ, ઇબ્રાહીમની કોમ, મદિયનના લોકો અને એ વસ્તીઓ જેમને ઉલટાવી દેવામાં આવી. તેમના રસૂલો તેમની પાસે સાફ સાફ નિશાનીઓ લઈને આવ્યા. પછી અલ્લાહનું કામ એ ન હતું કે તેમની ઉપર જુલ્મ કરતો, પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરનારા હતા. والمؤمنون والمؤمنات بعضهم أولياء بعض يأمرون بالمعروف وينهون عن المنكر ويقيمون الصلاة ويؤتون الزكاة ويطيعون الله ورسوله أولئك سيرحمهم الله إن الله عزيز حكيم. મોમિન પુરુષો અને મોમિન સ્ત્રીઓ એ સૌ એકબીજાના મિત્રો છે. ભલાઈની આજ્ઞા આપે છે અને બુરાઈથી રોકે છે, નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે, અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરે છે. આ એ લોકો છે જેમની ઉપર અલ્લાહની રહેમત જરૂર ઉતરશે. બેશક અલ્લાહ સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર અને ડાપણવાળો છે. وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ومساكن طيبة في جنات عدن ورضوان من الله أكبر ذلك هو الفوز العظيم.
આ મોમીન પુરુષો અને સ્ત્રીઓ સાથે અલ્લાહનો વાયદો છે કે તેમને એવા બાગો આપશે જેમની નીચે નદીઓ વહેતી હશે. તેઓ તેમાં હંમેશા રહેશે. એ સદાબહાર બાગોમાં તેમના માટે સ્વચ્છ ઘરો હશે. અને સૌથી વધીને એ કે અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત હશે. આ જ મોટી સફળતા છે. يا أيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير. હે નબી, કાફીરો અને દંભીઓ બંનેનો પૂરેપૂરી તાકાતથી મુકાબલો કરો અને તેમની સાથે સખ્તાઈપૂર્વક વર્તો. છેવટે તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે. يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا بما لم ينالوا وما نقموا إلا أن أغناهم الله ورسوله من فضله فإن يتوبوا يك خيرا لهم وإن يتولوا يعذبهم الله عذابا أليما في الدنيا والآخرة وما لهم في الأرض من ولي ولا نصير. આ લોકો અલ્લાહના સોગંદ ખાઈ ખાઈને કહે છે કે અમે એ વાત નથી કહી, જો કે તેમણે ચોક્કસ એ કુફરની વાત કહી છે. તેઓ ઇસ્લામનો સ્વીકાર કર્યા બાદ કુફર આચરી બેઠા અને તેમણે એ બધું કરવાનો ઈરાદો કર્યો જેને પૂરો ન કરી શક્યા. તેમનો આ બધો રોષ આ જ વાત માટે છે કે અલ્લાહ અને તેના રસૂલે પોતાની કૃપાથી તેમને ધનવાન બનાવી દીધા છે. હવે જો તેઓ પોતાનું આ વર્તન બદલે તો તે તેમના જ માટે સારું છે. અને જો આમ કરતા અટકશે નહીં તો અલ્લાહ તેમને અત્યંત પીડાકારી સજા આપશે, દુનિયામાં પણ અને આખિરતમાં પણ. અને ધરતી ઉપર કોઈ નથી જે તેમનો હિમાયતી અને મદદગાર થાય. ومنهم من عاهد الله لئن آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين. તેમના પૈકી કેટલાક લોકો એવા પણ છે જેમણે અલ્લાહ સાથે કરાર કર્યો હતો કે જો તેણે પોતાની કૃપા વડે અમને નવાજ્યા તો અમે દાન કરીશું અને સદાચારી બનીને રહીશું. فلما آتاهم من فضله بخلوا به وتولوا وهم معرضون. પરંતુ જ્યારે અલ્લાહે તેમને પોતાની કૃપાથી ધનવાન કરી દીધા તો તેઓ કંજૂસી કરવા માંડ્યા અને પોતાના કરારથી એવા ફર્યા કે તેમને આની પરવા સુદ્ધા નથી. فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه وبما كانوا يكذبون. પરિણામ એ આવ્યું કે આ કરાર ભંગના કારણે જે તેમણે અલ્લાહ સાથે કર્યો હતો અને એ ઝૂઠના કારણે જે તેઓ બોલતા રહ્યા, અલ્લાહે તેમના દિલોમાં દંભ નાખી દીધો જે તેની સમક્ષ તેમની હાજરીના દિવસ સુધી તેમનો પીછો નહીં છોડે. ألم يعلموا أن الله يعلم سرهم ونجواهم وأن الله علام الغيوب. શું આ લોકો જાણતા નથી કે અલ્લાહને તેમના છુપા ભેદ અને તેમની છુપી ગુસપુસ સુદ્ધાની ખબર છે અને તે સર્વ અદ્રશ્યની વાતોથી સંપૂર્ણપણે માહિતગાર છે. الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم
والذين لا يجدون إلا جهدهم فيسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم. તે ખૂબ જાણે છે એ કંજૂસ ધનવાનોને જેઓ સ્વેચ્છાએ ધન કુરબાન કરનારાઓને મહેણા મારે છે અને એ લોકોની મજાક ઉડાવે છે જેમની પાસે અલ્લાહના માર્ગમાં આપવા માટે એ સિવાય કંઈ નથી જે તેઓ પોતાની જાત ઉપર કષ્ટ ઉઠાવીને આપે છે. અલ્લાહ આ મજાક ઉડાવનારાઓની મજાક ઉડાવે છે અને તેમના માટે પીડાકારી સજા છે. استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم 70 مرة فلن يغفر الله لهم ذلك بأنهم كفروا بالله ورسوله والله لا يهدي القوم الفاسقين. હે નબી, તમે ચાહે આવા લોકોની માફી માટે વિનંતી કરો કે ન કરો, જો તમે 70 વખત પણ તેમને માફ કરી દેવાની વિનંતી કરશો તો અલ્લાહ તેમને હરગિજ માફ નહીં કરે, કેમ કે તેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફર કર્યું છે અને અલ્લાહ નાફરમાન લોકોને મુક્તિનો માર્ગ દેખાડતો નથી. فرح المخلفون بمقعدهم خلاف رسول الله وكرهوا أن يجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله وقالوا لا تنفروا في الحر قل نار جهنم أشد حرا لو كانوا يفقهون. જે લોકોને પાછળ રહી જવાની પરવાનગી આપી દેવામાં આવી હતી તેઓ અલ્લાહના રસૂલનો સાથ નહીં આપવા અને ઘરમાં બેસી રહેવા માટે ખુશ થયા અને તેમને અલ્લાહના માર્ગમાં જાન અને માલથી જિહાદ કરવાનું ગમ્યું નહીં. તેમણે લોકોને કહ્યું, આવી સખત ગરમીમાં ન નીકળો. તેમને કહો કે જહન્નમની આગ આનાથી પણ વધુ ગરમ છે. કદાચ તેમને આનું ભાન હોત. فليضحكوا قليلا وليبكوا كثيرا جزاء بما كانوا يكسبون. હવે તેમને હસવું ઓછું અને રડવું વધારે જોઈએ, કેમ કે જે દુરાચાર તેઓ કમાતા આવ્યા છે તેનો બદલો આવો જ છે કે તેમણે તે બદલ રડવું જોઈએ. فإن رجعك الله إلى طائفة منهم فاستأذنوك للخروج فقل لن تخرجوا معي أبدا ولن تقاتلوا معي عدوا إنكم رضيتم بالقعود أول مرة فاقعدوا مع الخالفين. જો અલ્લાહ તમને તેમની વચ્ચે પાછા લઈ જાય અને હવે પછી તેમના પૈકી કોઈ જૂથ જિહાદ માટે નીકળવાની તમારી પાસે પરવાનગી માંગે તો સ્પષ્ટ કહી દેજો, હવે તમે મારી સાથે હરગિજ આવી શકતા નથી અને ન તો મારી સાથે રહી કોઈ દુશ્મન સાથે લડી શકો છો. તમે પહેલા બેસી રહેવાનું પસંદ કર્યું હતું તો હવે ઘરે બેસનારાઓ સાથે જ બેસી રહો. ولا تصل على أحد منهم مات أبدا ولا تقم على قبره إنهم كفروا بالله ورسوله وماتوا وهم فاسقون. અને ભવિષ્યમાં તેમના પૈકી જે કોઈ મૃત્યુ પામે તેની જનાઝાની નમાઝ પણ તમે હરગિજ ન પડતા અને ન તો ક્યારે તેની કબર પાસે ઊભા રહેશો, કારણ કે તેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફર કર્યું છે અને તેઓ મૃત્યુ એવી હાલતમાં પામ્યા છે જ્યારે તેઓ નાફરમાન હતા. ولا تعجبك أموالهم وأولادهم إنما يريد الله أن يعذبهم بها في الدنيا وتزهق أنفسهم
وتزهق أنفسهم وهم كافرون. તેમનું ધનિકપણું અને તેમની બહોળી સંતાન તમને ધોકો ના આપે. અલ્લાહે તો ઈરાદો કરી લીધો છે કે આ ધન દોલત અને સંતાન વડે તેમને આ જ દુનિયામાં સજા આપે અને તેમના પ્રાણ એ હાલતમાં નીકળે કે તેઓ કાફિર હોય. وَإِذَا أُنزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَّعَ الْقَاعِدِينَ. જ્યારે પણ કોઈ સૂરા આ વિષય અંગે ઉતરી કે અલ્લાહને માનો અને તેના રસૂલ સાથે મળીને જિહાદ કરો, તો તમે જોયું કે જે લોકો તેમના પૈકી શક્તિમાન હતા તેઓ જ તમને વિનંતી કરવા લાગ્યા કે અમને જિહાદમાં ભાગ લેવામાંથી માફ કરવામાં આવે. અને તેમણે કહ્યું કે અમને છોડી દો કે અમે બેસનારાઓની સાથે રહીએ. رضوا بأن يكونوا مع الخوالف وطبع على قلوبهم فهم لا يفقهون. આ લોકોએ ઘરમાં બેસી રહેનારી સ્ત્રીઓમાં સામેલ થવાનું પસંદ કર્યું અને તેમના દિલો ઉપર મહોર મારી દેવામાં આવી. આથી તેમની સમજમાં હવે કંઈ નથી આવતું. لكن الرسول والذين آمنوا معه جاهدوا بأموالهم وأنفسهم وأولئك لهم الخيرات وأولئك هم المفلحون. આનાથી ઉલટું રસૂલ અને એ લોકોએ જેઓ રસૂલની સાથે ઈમાન લાવ્યા હતા પોતાના જાન અને માલ વડે જિહાદ કરી અને હવે બધી જ ભલાઈઓ તેમના જ માટે છે અને તેઓ જ સફળતા પામવાના છે. أعد الله لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك الفوز العظيم. અલ્લાહે તેમના માટે એવા બાગ તૈયાર કરી રાખ્યા છે જેની નીચે નદીઓ વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે. આ છે ભવ્ય સફળતા. وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب الذين كفروا منهم عذاب أليم. બધું આરબો પૈકી પણ ઘણા લોકો આવ્યા જેમણે બહાના કર્યા જેથી તેમને પણ પાછળ રહી જવાની પરવાનગી આપવામાં આવે. આવી રીતે બેસી રહ્યા એ લોકો જેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે ઈમાનનો જુઠ્ઠો કરાર કર્યો હતો. આ બધુઓ પૈકી જે લોકોએ કુફરનો માર્ગ અપનાવ્યો છે ટૂંક સમયમાં જ તેઓ પીડાકારી સજા પામશે. ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما ينفقون حرج إذا نصحوا لله ورسوله ما على المحسنين من سبيل والله غفور رحيم. વૃદ્ધ અને બીમાર લોકો અને એ લોકો જેમની પાસે જિહાદનો ખર્ચ નથી, જો પાછળ રહી જાય તો કોઈ હરજ નથી, જ્યારે તેઓ નિખાલસ હૃદયથી અલ્લાહ અને તેના રસૂલના વફાદાર હોય. આવું ભલું વર્તન કરનારા લોકોને દોષ આપવા માટે કોઈ કારણ નથી અને અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. ولا على الذين إذا ما أتوك لتحملهم قلت لا أجد ما أحملكم عليه تولوا وأعينهم تفيض من الدمع حزنا ألا يجدوا ما ينفقون. આવી જ રીતે એ લોકોને પણ દોષ આપવાનું કોઈ કારણ નથી જેમણે પોતે આવીને તમને વિનંતી કરી હતી કે અમારા માટે વાહનો પૂરા પાડવામાં આવે, અને જ્યારે તમે કહ્યું હતું હું તમારા માટે વાહનોની વ્યવસ્થા નથી કરી શકતો તો તેઓ મજબૂર થઈ પાછા ગયા. અને એ હાલત હતી
કે તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા અને તેમને એ વાતનું ઘણું દુઃખ હતું કે તેઓ પોતાના ખર્ચે જિહાદમાં સામેલ થવા માટે શક્તિ નથી ધરાવતા. إنما السبيل على الذين يستأذنونك وهم أغنياء رضوا بأن يكونوا مع الخوالف وطبع الله على قلوبهم فهم لا يعلمون. અલબત્ત એ લોકોનું વર્તન વાંધાજનક છે જેઓ ધનવાન છે અને છતાં પણ તમને વિનંતી કરે છે કે તેમને જિહાદમાં સામેલ થવામાંથી મુક્તિ આપવામાં આવે. તેમણે ઘરમાં બેસનારી સ્ત્રીઓમાં સામેલ થવાનું પસંદ કર્યું અને અલ્લાહે તેમના હૃદયો ઉપર મહોર મારી દીધી. તેથી હવે આ લોકો કંઈ જાણતા નથી કે અલ્લાહને ત્યાં તેમના આ વર્તનનું શું પરિણામ આવવાનું છે. પારા નંબર 11 યા તઝીરૂન. يعتذرون إليكم إذا رجعتم إليهم قل لا تعتذروا لن نؤمن لكم قد نبأنا الله من أخباركم وسيرى الله عملكم ورسوله ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. તમે જ્યારે પાછા ફરીને તેમની પાસે પહોંચશો તો એ લોકો જાત જાતના બહાના આગળ ધરશે, પરંતુ તમે સ્પષ્ટ કહી દેજો, બહાના ન કાઢો, અમે તમારી કોઈ વાતનો વિશ્વાસ નહીં કરીએ. અલ્લાહે અમને તમારી હાલત બતાવી દીધી છે. હવે અલ્લાહ અને તેનો રસૂલ તમારા વર્તનને જોશે, પછી તમે તેની તરફ પાછા લઈ જવાશો જે દ્રશ્ય અને અદ્રશ્ય સૌનો જાણનાર છે, અને તે તમને બતાવી દેશે કે તમે શું શું કરતા રહ્યા છો. سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس ومأواهم جهنم جزاء بما كانوا يكسبون. તમારા પાછા ફરવા ઉપર આ લોકો તમારી સામે સોગંદો ખાશે જેથી તમે તેમને જવા દો, તો બેશક તમે તેમને છોડી જ દો, કેમ કે આ લોકો ગંદકી છે અને તેમનું અસલ સ્થાન તો જહન્નમ છે જે તેમની કમાણીના બદલામાં તેમને મળશે. يحلفون لكم لترضوا عنهم فإن ترضوا عنهم فإن الله لا يرضى عن القوم الفاسقين. આ લોકો તમારી સામે સોગંદો ખાશે જેથી તમે તેમનાથી રાજી થઈ જાઓ. જો કે તમે તેમનાથી રાજી થઈ પણ જાઓ તો પણ અલ્લાહ આવા નાફરમાન લોકોથી હરગીજ રાજી થશે નહીં. الأعراب أشد كفرا ونفاقا وأجدر ألا يعلموا حدود ما أنزل الله على رسوله والله عليم حكيم. આ બધું આરબો કુફર અને દમમાં વધુ કટ્ટર છે અને તેમના મામલામાં એ વાતની શક્યતા વધારે છે કે તેઓ એ દિનની મર્યાદાઓથી ના વાકેફ રહે જે અલ્લાહે પોતાના રસૂલ ઉપર ઉતાર્યું છે. અલ્લાહ બધું જ જાણે છે અને ડહાપણવાળો છે. ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة السوء والله سميع عليم. આ બધું આરબોમાં એવા લોકો મોજૂદ છે જેઓ અલ્લાહના માર્ગમાં કંઈક ખર્ચ કરે છે તો તેને પોતાની ઉપર દંડ સમજે છે અને તમારા માટે કાળચક્ર ફરે તેની રાહ જોઈ રહ્યા છે કે તમે કોઈ મુસીબતમાં ફસાવો તો તેઓ પોતાની ડોકમાંથી આ તંત્રની તાબેદારીનો ગલપટો ઉતારી ફેંકે જેમાં તમે તેમને જકડી દીધા છે. જો કે તેઓ પોતે જ બુરાઈના ચક્કરમાં ઘેરાઈ ગયેલા છે
અને અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند الله وصلوات الرسول ألا إنها قربة لهم سيدخلهم الله في رحمته إن الله غفور رحيم. અને આ જ બધું આરબોમાં કેટલાક એવા પણ છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવે છે અને જે કંઈ ખર્ચ કરે છે તેને અલ્લાહને ત્યાં નિકટતાનું અને રસૂલ તરફથી રહેમતની દુઆઓ પ્રાપ્ત કરવાનું માધ્યમ બનાવે છે. હા, તે જરૂર તેમના માટે નિકટતા પ્રાપ્ત કરવાનું માધ્યમ છે અને અલ્લાહ જરૂર તેમને પોતાની રહેમત એટલે કે દયામાં દાખલ કરશે. નિશંક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. એ હિજરતીઓ અને અન્સારીઓ જેઓ સૌની પહેલા ઈમાનનો પોકાર પડતા લબ્બેક કહેવામાં આગળ રહ્યા, ઉપરાંત તેઓ જેઓ પછીથી પ્રમાણિકતાપૂર્વક તેમની પાછળ આવ્યા, અલ્લાહ તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ અલ્લાહથી પ્રસન્ન થયા. અલ્લાહે તેમના માટે એવા બાગ તૈયાર કરી રાખ્યા છે જેની નીચે નદીઓ વહેતી હશે અને તેઓ તેમાં હંમેશા રહેશે. આ જ ભવ્ય સફળતા છે. وَمِمَّنْ حَوْلَكُمْ مِنَ الْأَعْرَابِ مُنَافِقُونَ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ نَحْنُ نَعْلَمُهُمْ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَى عَذَابٍ عَظِيمٍ. તમારી આસપાસ જે બધું આરબો રહે છે તેમાં ઘણા ખરા દંભી છે. આવી જ રીતે ખુદ મદીનાના રહેવાસીઓમાં પણ દંભીઓ મોજૂદ છે જેઓ દમમાં પાકા થઈ ગયા છે. તમે તેમને નથી જાણતા, અમે તેમને જાણીએ છીએ. એ સમય નજીક જ છે જ્યારે અમે તેમને બમણી સજા આપીશું, પછી તેમને વધારે મોટી સજા માટે પાછા લાવવામાં આવશે. وآخرون اعترفوا بذنوبهم خلطوا عملا صالحا وآخر سيئا عسى الله أن يتوب عليهم إن الله غفور رحيم. બીજા કેટલાક લોકો છે જેમણે પોતાના ગુનાહ કબૂલ કરી લીધા છે. તેમના કર્મ મિશ્રિત છે, થોડાક સારા અને થોડાક ખરાબ. અલ્લાહ તેમની ઉપર ફરીથી મહેરબાન થઈ જાય તે અશક્ય નથી, કેમ કે તે દરગુજર કરનાર અને દયાળુ છે. خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن لهم والله سميع عليم. હે નબી, તમે તેમના માલમાંથી સદકો લઈને તેમને શુદ્ધ કરો અને નેકીની રાહમાં તેમને આગળ વધારો અને તેમના માટે રહેમતની દુઆ કરો, કેમ કે તમારી દુઆ તેમના માટે રાહતનું કારણ બનશે. અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأخذ الصدقات وأن الله هو التواب الرحيم. શું આ લોકોને ખબર નથી
કે અલ્લાહ જ છે જે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તેમના દાનને સ્વીકૃતિ આપે છે, અને એ કે અલ્લાહ ઘણો માફ કરનાર અને દયાળુ છે. وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون وستردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. અને હે નબી, આ લોકોને કહી દો કે તમે અમલ કરે જાઓ. અલ્લાહ અને તેનું રસૂલ અને મોમીનો સૌ જોશે કે તમારું વર્તન હવે કેવું રહે છે. પછી તમે તેની તરફ પાછા લઈ જવાશો જે દ્રશ્ય અને અદ્રશ્ય બધું જ જાણે છે, અને તે તમને બતાવી દેશે કે તમે શું કરતા રહ્યા છો. وآخرون مرجون لأمر الله إما يعذبهم وإما يتوب عليهم والله عليم حكيم. કેટલાક બીજા લોકો છે જેમનો મામલો હજી અલ્લાહનો હુકમ આવવા સુધી અનિર્ણિત છે. ચાહે તેમને સજા આપે અને ચાહે તો તેમની ઉપર ફરીથી મહેરબાન થઈ જાય. અલ્લાહ બધું જ જાણે છે અને ડાપણવાળો છે. والذين اتخذوا مسجدا ضرارا وكفرا وتفريقا بين المؤمنين وإرصادا لمن حارب الله ورسوله من قبل وليحلفن إن أردنا إلا الحسنى والله يشهد إنهم لكاذبون. કેટલાક બીજા લોકો છે જેમણે એક મસ્જિદ બનાવી એ આશયથી કે સત્યના સંદેશને નુકસાન પહોંચાડે અને ખુદાની બંદગી કરવાની જગ્યાએ કુફર કરે અને ઈમાનવાળાઓમાં ફાટફૂટ પડાવે. અને આ દેખાવ માત્રની ઇબાદતગાહને એ વ્યક્તિ માટે છાપો મારવાનું સ્થાન બનાવે જે આ અગાઉ અલ્લાહ અને તેના રસૂલ વિરુદ્ધ લડાઈ કરી ચૂકી છે. તેઓ જરૂર સોગંદો ખાઈ ખાઈને કહેશે કે અમારો આશય તો ભલાઈ સિવાય કંઈ ન હતો, પરંતુ અલ્લાહ સાક્ષી છે કે તેઓ બિલકુલ જુઠ્ઠા છે. لا تقم فيه أبدا لمسجد أسس على التقوى من أول يوم أحق أن تقوم فيه رجال يحبون أن يتطهروا والله يحب المطهرين. તમે કદાપી એ ઘરમાં ઊભા ન રહેશો જે મસ્જિદ પ્રથમ દિવસથી જ પરહેઝગારી ઉપર કાયમ કરવામાં આવી છે. તે જ એ માટે વધુ યોગ્ય છે કે તમે તેમાં ઇબાદત માટે ઊભા રહો. તેમાં એવા લોકો છે જેઓ પાક રહેવાનું પસંદ કરે છે, અને અલ્લાહને પાક રહેનારાઓ જ પસંદ છે. أفمن أسس بنيانه على تقوى من الله ورضوان خير أم من أسس بنيانه على شفا جرف هار فانهار به في نار جهنم والله لا يهدي القوم الظالمين. પછી તમારો શું ખ્યાલ છે કે વધુ સારો માણસ એ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહના ડર અને તેની પ્રસન્નતાની પ્રાપ્તિ ઉપર રચ્યો હોય, કે એ માણસ કે જેણે પોતાની ઇમારત એક ખીણની જર્જરિત પોલી કાંગરી ઉપર ઊભી કરી જે તેને લઈને સીધી જહન્નમની આગમાં જઈ પડી. આવા જુલ્મી લોકોને અલ્લાહ કદાપી સીધો માર્ગ નથી દેખાડતો. لا يزال بنيانهم الذي بنوا ريبة في قلوبهم إلا أن تقطع قلوبهم والله عليم حكيم. આ ઇમારત જે તેમણે બનાવી છે હંમેશા તેમના દિલોમાં શંકાનું મૂળ બની રહેશે, જેના દૂર થવાનો હવે કોઈ માર્ગ નથી સિવાય કે તેમના દિલોના જ ટુકડે ટુકડા થઈ જાય. અલ્લાહ ઘણો માહિતગાર
અને ડાપણવાળો છે. إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في سبيل الله فيقتلون ويقتلون وعدا عليه حقا في التوراة والإنجيل والقرآن ومن أوفى بعهده من الله فاستبشروا ببيعكم الذي بايعتم به وذلك هو الفوز العظيم. હકીકત એ છે કે અલ્લાહે મોમિનો પાસેથી તેમના પ્રાણ અને તેમના માલ જન્નતના બદલામાં ખરીદી લીધા છે. તેઓ અલ્લાહના માર્ગમાં લડે અને મારે તથા મરે છે. તેમની સાથે જન્નતનો વાયદો અલ્લાહ માટે એક પાકો વાયદો છે, તૌરાત અને ઇંજીલ અને કુરાનમાં. અને બીજો કોણ છે જે અલ્લાહથી વધીને પોતાનો વાયદો પૂરો કરનાર હોય? પછી ખુશી મનાવો પોતાના આ સોદા ઉપર જે તમે અલ્લાહ સાથે કરી લીધો છે. આ જ સૌથી મોટી સફળતા છે. التائبون العابدون الحامدون السائحون الراكعون الساجدون الآمرون بالمعروف والناهون عن المنكر والحافظون لحدود الله وبشر المؤمنين. અલ્લાહ તરફ વારંવાર પાછા ફરનારા, તેની બંદગી કરનારા, તેનું ગુણગાન કરનારા, તેના માટે ધરતી ઉપર ભ્રમણ કરનારા, તેની આગળ રૂકુ અને સિજદો કરનારા, ભલાઈની આજ્ઞા કરનારા, બુરાઈથી રોકનારા અને અલ્લાહની ઠરાવેલી મર્યાદાઓ સાચવનારા. આ ગુણોથી સંપન્ન હોય છે એ મોમિનો જેઓ અલ્લાહ સાથે આ સોદો નક્કી કરે છે. અને હે નબી, આ મોમિનોને ખુશખબર આપી દો. ما كان للنبي والذين آمنوا أن يستغفروا للمشركين ولو كانوا أولي قربى من بعد ما تبين لهم أنهم أصحاب الجحيم. નબી અને એ લોકો માટે જેઓ ઈમાન લાવ્યા છે એ યોગ્ય નથી કે શિર્ક કરનારાઓ માટે માફીની દુઆ કરે, ચાહે તેઓ તેમના સગા જ કેમ ન હોય. જો કે તેમની ઉપર આ વાત જાહેર થઈ ચૂકી છે કે તેઓ જહન્નમના હકદાર છે. وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين له أنه عدو لله تبرأ منه إن إبراهيم لأواه حليم. ઇબ્રાહીમે પોતાના બાપ માટે માફીની જે દુઆ કરી હતી તે તો એ વાયદા અનુસાર હતી જે તેણે પોતાના બાપ સાથે કર્યો હતો. પરંતુ જ્યારે તેની ઉપર આ વાત જાહેર થઈ ગઈ કે તેનો બાપ અલ્લાહનો દુશ્મન છે તો તેણે તેની સાથે સંબંધ તોડી નાખ્યો. સત્ય એ છે કે ઇબ્રાહીમ ઘણા કોમળ હૃદયનો અને અલ્લાહથી ડરનાર અને સહનશીલ મનુષ્ય હતો. وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما يتقون إن الله بكل شيء عليم. અલ્લાહની આ રીત નથી કે લોકોને માર્ગદર્શન આપ્યા પછી ફરીથી ભટકાવી દે, જ્યાં સુધી તેમને સ્પષ્ટપણે બતાવી ન દે કે તેમણે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. હકીકતમાં અલ્લાહ સર્વજ્ઞ છે. إن الله له ملك السماوات والأرض يحيي ويميت وما لكم من دون الله من ولي ولا نصير.
بصير. અને એ પણ હકીકત છે કે અલ્લાહના કબજામાં આકાશો અને ધરતીનું રાજ્ય છે. તેના જ અધિકારમાં જીવન અને મૃત્યુ છે. અને તમારો કોઈ હિમાયતી અને મદદ કરતા એવો નથી જે તમને તેનાથી બચાવી શકે. لقد تاب الله على النبي والمهاجرين والأنصار الذين اتبعوه في ساعة العسرة من بعد ما كاد يزيغ قلوب فريق منهم ثم تاب عليهم إنه بهم رؤوف رحيم. અલ્લાહે માફ કરી દીધા નબીને અને એ હિજરતીઓ અને અન્સારોને જેમણે ભારે મુસીબતના સમયે નબીનો સાથ આપ્યો. જો કે તેમના પૈકી કેટલાકના દિલ વક્રતા તરફ ઝૂકવા માંડ્યા હતા, પરંતુ જ્યારે તેમણે આ વક્રતાનું પાલન ન કર્યું બલકે નબીનો સાથ આપ્યો તો અલ્લાહે તેમને માફ કરી દીધા. બેશક તેનો મામલો આ લોકો સાથે માયાળુતા અને મહેરબાનીનો છે. وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم. અને એ ત્રણેયને પણ માફ કર્યા જેમનો મામલો મુલતવી રાખવામાં આવ્યો હતો, જ્યારે ધરતી પોતાની સમગ્ર વિશાળતા છતાં તેમના માટે સાંકડી થઈ ગઈ અને તેમના પોતાના જીવ પણ તેમની ઉપર બોજારૂપ થવા લાગ્યા. અને તેમણે જાણી લીધું કે અલ્લાહથી બચવા માટે કોઈ આશ્રય સ્થાન ખુદ અલ્લાહની દયા સિવાય કંઈ નથી, તો અલ્લાહ પોતાની મહેરબાનીથી તેમની તરફ વળ્યો જેથી તેઓ તેની તરફ પાછા આવી જાય. બેશક તે મોટો માફ કરનાર અને દયાળુ છે. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો અને સાચા લોકોનો સાથ આપો. ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول الله ولا يرغبوا بأنفسهم عن نفسه ذلك بأنهم لا يصيبهم ظمأ ولا نصب ولا مخمصة في سبيل الله ولا يطؤون موطئا يغيظ الكفار ولا ينالون من عدو نيلا إلا كتب لهم به عمل صالح إن الله لا يضيع أجر المحسنين. મદીનાના રહેવાસીઓ અને આસપાસના બધું આરબોને એ જરાય છાજતું ન હતું કે અલ્લાહના રસૂલને છોડી ઘરે બેસી રહ્યા અને તેની તરફથી બેપરવા થઈ પોતપોતાની ચિંતામાં લાગી ગયા. કેમ કે એવું ક્યારેય થશે નહીં કે અલ્લાહના માર્ગમાં ભૂખ તરસ અને શારીરિક કષ્ટની કોઈ તકલીફ તેઓ સહન કરે. અને સત્યનો ઇનકાર કરનારાઓને જે રસ્તો પસંદ નથી તેની ઉપર તેઓ કોઈ કદમ ઉઠાવે. અને કોઈ દુશ્મન સાથે સત્યની અદાવતનો કોઈ બદલો તેઓ લે અને તેના બદલામાં તેમના માટે એક સત્કાર્ય ન લખવામાં આવે. બેશક અલ્લાહને ત્યાં ભલાઈ કરનારાઓની સેવાનો બદલો અકારત કરવામાં આવતો નથી. ولا ينفقون نفقة صغيرة ولا كبيرة ولا يقطعون واديا إلا كتب لهم ليجزيهم الله أحسن ما كانوا يعملون. આવી જ રીતે એ પણ ક્યારે નહીં થાય કે તેઓ અલ્લાહના માર્ગમાં થોડું કે વધારે ખર્ચ ઉઠાવે અને જિહાદની કોશિશમાં
કોઈ ખીણ તેઓ પાર કરે અને તેમના માટે તે લખી લેવામાં ન આવે, જેથી અલ્લાહ તેમના આ સુંદર કાર્યોનો બદલો તેમને આપે. وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون. અને એ જરૂરી ન હતું કે ઈમાનવાળા બધા જ નીકળી પડત, પરંતુ આવું શા માટે ન થયું કે તેમની આબાદીના દરેક ભાગમાંથી કેટલાક લોકો નીકળી આવ્યા હોત અને દીનની સમજ પેદા કરી હોત અને પાછા જઈ પોતાના વિસ્તારના રહેવાસીઓને ચેતવ્યા હોત, જેથી તેઓ બિન ઇસ્લામી વર્તનથી બચ્યા હોત. يا أيها الذين آمنوا قاتلوا الذين يلونكم من الكفار وليجدوا فيكم غلظة واعلموا أن الله مع المتقين. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, યુદ્ધ કરો એ સત્યનો ઇનકાર કરનારાઓ સાથે જેઓ તમારી નજીક છે, અને એ જરૂરી છે કે તેઓ તમારામાં સખ્તાઈ જુએ, અને જાણી લો કે અલ્લાહ સંયમી લોકો સાથે છે. وإذا ما أنزلت سورة فمنهم من يقول أيكم زادته هذه إيمانا فأما الذين آمنوا فزادتهم إيمانا وهم يستبشرون. જ્યારે કોઈ નવી સૂર ઉતરે છે તો તેમના પૈકી કેટલાક લોકો મજાકમાં મુસલમાનોને પૂછે છે, કહો તમારામાંથી કોના ઈમાનમાં આનાથી વધારો થયો? જે લોકો ઈમાન લાવ્યા છે તેમના ઈમાનમાં તો હકીકતમાં ઉતરનારી દરેક સૂરએ વધારો જ કર્યો છે, અને તેઓ આનાથી ખુશ છે. وأما الذين في قلوبهم مرض فزادتهم رجسا إلى رجسهم وماتوا وهم كافرون. અલબત્ત જે લોકોના દિલોને દમનો રોગ લાગેલો હતો તેમની આગળની ગંદકીમાં દરેક નવી સૂરએ એક બીજી ગંદકીનો વધારો કરી દીધો, અને તેઓ મૃત્યુ પર્યંત કુફરમાં જ પડ્યા રહ્યા. أولا يرون أنهم يفتنون في كل عام مرة أو مرتين ثم لا يتوبون ولا هم يذكرون. શું આ લોકો જોતા નથી કે દર વર્ષે એક બે વખત તેમને અજમાયશમાં નાખવામાં આવે છે? આમ છતાં પણ તેઓ ન તો તોબા કરે છે, ન કોઈ બોધ ગ્રહણ કરે છે. وَإِذَا مَا أُنزِلَتْ سُورَةٌ نَظَرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ هَلْ يَرَاكُمْ مِنْ أَحَدٍ ثُمَّ انصَرَفُوا صرف الله قلوبهم بأنهم قوم لا يفقهون. જ્યારે કોઈ સૂર ઉતરે છે તો આ લોકો એકબીજા સાથે આંખોના ઈશારાથી વાતો કરે છે કે ક્યાંક કોઈ તેમને જોઈ તો નથી રહ્યું, પછી ચૂપકીથી સરકી જાય છે. અલ્લાહે તેમના દિલ ફેરવી દીધા છે, કેમ કે તેઓ નાસમજ લોકો છે. لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم. જુઓ, તમારી પાસે એક રસૂલ આવ્યો છે જે ખુદ તમારામાંથી જ છે. તમારું નુકસાનમાં પડવું તેના માટે દુઃખદાયક છે, તમારી સફળતા માટે ખૂબ જ આતુર છે. ઈમાન લાવનારાઓ માટે તે માયાળુ અને દયાળુ છે. فإن تولوا فقل حسبي الله لا إله إلا هو
عليه توكلت وهو رب العرش العظيم. હવે જો આ લોકો તમારાથી મોઢું ફેરવે છે તો હે નબી, એમને કહી દો, મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તેની જ ઉપર મેં ભરોસો કર્યો અને એ માલિક છે મહાન સિંહાસન એટલે અરશે અઝીમનો.